નમસ્કાર. ઈશ્વરની કરિશ્મા ન્યારો છે, ઈશ્વરીય છે, કુદરતીય છે. કેમ કે એટલા માટે જ ઈશ્વરે આપણને જગાડ્યા છે અને સવારે અહીંયા ઉપસ્થિત થયા છીએ. આપ સૌનું આજના આ થર્સે થોટમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજના થર્સે થોટની શરૂઆત આપણે ઈશ્વરના કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરીને કરવી છે. કેમ કે સૂર્ય રોજ ઉગે છે અને સાંજે આથમે છે. આપણે સવારે ઉઠીએ તો કેટલો બધો મબલખ પ્રકાશ આપણી આસપાસ હોય છે, પરંતુ જેટલું આપણું બારણું ખોલીએ અથવા તો જેટલી બારી ખોલીએ એટલા પ્રમાણમાં આપણને પ્રકાશ દેખાય છે, એટલા પ્રમાણમાં પ્રકાશ આપણા સુધી પહોંચે છે. બસ આ મનોભૂમિનું પણ આવું જ કંઈક ચિત્ર છે. જેટલી એને ખેડીએ, જેટલી એની માવજત કરીએ એટલો એમાં મબલખ પાક ઉતરે છે. અને બસ વ્યક્તિત્વના મબલખ પાક ઉતારવા માટેના આ ઉમદા પ્રયાસ એટલે કે વિચારોના વાવેતરમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. લગભગ છેલ્લા 57 ગુરુવારથી આપણે રોજ અડધો કલાક માટે મળીએ છીએ, વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ અને કંઈક ના કંઈક વિચારો આપણા જીવનમાં ઉતરે અને એમાંથી કંઈક પ્રેરણા લઈ એવા આપણા સૌના પ્રયત્નો રહ્યા છે. આપણા દર ગુરુવારની શરૂઆત આપણે ઓમકારથી કરતા હોઈએ છીએ. આપણા મનને શાંત કરવું, સ્થિર કરવું અને નવા વિચારો તરત જ આપણા મનમાં ઉતરે, બસ એવા ઉમદા પ્રયાસ સાથે આ ગુરુવારે પણ આપણે સૌ અત્યારે ઓમકારની મુદ્રામાં આવી જઈશું અને એક સાથે આપણે સૌ ઓમકાર ચાલુ કરીશું. ઓ આંખોને બંધ જ રાખીશું. આપણી આસપાસ આવી રહેલા વાઇબ્રન્સ છે તેનો આપણે અનુભવ કરીશું અને આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ જે આપણા લક્ષ્ય બિંદુઓ છે એમને ખૂબ સહજતાથી પામી રહ્યા છીએ એવી પ્રતીતિ કરતાં શ્વાસોને આપણે નોર્મલ કરીએ અને ધીરે ધીરે આપણી આંખોને ખોલીએ. દર ગુરુવારે આપણે નવા વિચારોરૂપી છોડને વાવીએ છીએ. આજના ગુરુવારે પણ આપણા પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ એક નવા સુંદર મજાના છોડને, વિચારરૂપી છોડને વાવવાના છે. પરંતુ જૂના છોડને ભૂલી જઈએ એ ચાલે નહીં અને એટલા માટે જ ગત ગુરુવારના વિચારને વાગળવા માટે હું વિઝડમ સ્કૂલના ડાયરેક્ટર એવા શ્રી નરેશભાઈ લક્કડને વિનંતી કરીશ. વંદે માતરમ. એટલે બોલો તો ખરા બધા, વંદે માતરમ. ગત ગુરુવારના વિચારના વાવેતર એટલે કે પુનરાવર્તન માટે મને અહીંયા મંચ ઉપર બોલવાનો મોકો આપ્યો એ બદલ સાહેબશ્રી અને સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મંચસ્થ મહાનુભાવો, આપ સર્વો. સૌપ્રથમ ગત ગુરુવારે આપણે શીખ્યા એમ મારા મમ્મી અને મારા પત્નીનો આભાર આજે સાથે લાવ્યો છું કે જ્યાં ને ત્યાં આપણે માઇકમાં બોલવા તો જતા રહીએ પણ ઘરેથી છૂટછાટ હોય તો જ જતા હોઈએ. એમ સાહેબનું કહેવાનું હતું કે તમે સાથે લઈને આવજો, આજ તમે બોલો ને ત્યારે. ગત ગુરુવારે વિચારના વાવેતરની અંદર આપણા મહેમાન હતા રિઝવાનભાઈ આડતિયા. એમણે એક ટૂંકો મેસેજ ખૂબ સરસ આપણને આપેલો કે પુરુષ માટે એ મહિલા આશીર્વાદરૂપ છે અને એ આપણને ઈશ્વરે આપ્યા છે. બરાબર? તો એ માતા સ્વરૂપે હોય, બેન સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે હોય,
એટલે એના થકી જ આપણું સમગ્ર પરિવાર છે એ અડીખમ ઊભું હોય છે. બીજું એક બહુ સરસ એણે કીધેલું, સૂર્ય ઉગે ને એ પહેલાં જાગવું જોઈએ. સાહેબને થોડીક ખબર હતી એટલે મને કે તમે તમારી વાત કરજો એમ. હું પણ અને એમ તો મારું ફેમિલી, મારા દાદા છે એ 5 વાગે જાગતા, પંખા બંધ કરી દેતા બધાને જગાડવા માટે. મારા પપ્પા 4:30 જાગે છે અને અમારા ફેમિલીમાં બધાને 5:30 ફરજિયાત જાગી જવાનું મોડામાં મોડું. આજે હું વિઝડમ ઇન્ટરનેશનલ સંસ્થા ચલાવું છું, પણ મારા સ્ટાફ પહેલાં હું પહોંચી જાઉં છું. 6:30 હું મારી સ્કૂલે હોઉં છું. એટલે મને એ વિચારો ઉપરથી યાદ આવ્યું કે ખરેખર આપણે આપણા બિઝનેસ માટે અને સૂર્ય ઉગે એ પહેલાં જાગવું એ ખૂબ જરૂરી છે. અને આપણા વડીલો કહેતા હતા, તો એવું આમાં ઘણા બધા કરતા હશે ને એમાં અમલ કરે એવી મારી અપેક્ષાઓ છે. ત્યારબાદ આપણા બીજા મહેમાન હતા પારુલબેન પટેલ. એમણે એવું કીધું હતું કે ઘરમાં જે દીકરી પરણીને આવે એને મોકળાશ મળવી જોઈએ, એને પોતાના ટૂંકમાં ફ્રીડમ મળવું જોઈએ. નોકરી કરવી હોય તો મળવું જોઈએ, એને પોતાનો બિઝનેસ કરવો હોય તો એને ફ્રીડમ મળવું જોઈએ. કારણ કે દીકરી પરણીને આવે છે બરાબર, તો એ તો કેટલું બધું છોડીને આવે છે, એને તો બીજો પરિવાર આખો, એટલે આપણા પરિવારની સાથે સમાવી લઈ અને આપણે એમને હૂંફ આપવી જોઈએ. અને મમતા, મહિલાનો શબ્દ અને એમણે ખૂબ સારી રીતે વર્ણવ્યો. મહિલા, હિંમત અને મમતા, હિંમત અને લાગણી, આ 3 શબ્દોમાં આખું મહિલા શબ્દ આવી જાય છે બરાબર. અને 57મો વિચાર આપણા સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાળાએ જે રજૂ કર્યો હતો કે પરિવારના કેન્દ્રમાં સ્ત્રી હોય છે જે સુખ દુઃખનો આધાર બને છે. અને એ તો આપણે બધા જ જાણીએ છીએ, બધાના ઘરમાં વાસણ તો ખખડતા જ હોય. પણ તે દિવસે મેં એક અનુભવ કર્યો સાહેબ, બરાબર ને, કહેવાનો ને સર કે તમારે કહેવાનો છે. હું અહીંયા સાંભળીને ગયો. આમ તો છે ને મને બધા પરેશભાઈને બધા ઓળખે છે, મને ગુસ્સો બહુ આવે, બધા મિત્રોને ખબર છે. તે દિવસે જ મેં અનુભવ કર્યો. અને સાંજે અહીંથી તો સીધો સ્કૂલે વહી ગયો હોય, સાંજે જમવા બેસતો હતો ને એટલે ઢોકળાની ડીશ સીધી મારા માથા ઉપર પગમાં જ પાડી દીધી. એ સમય કેવો હોય આપણો. તો તે દિવસે મેં પહેલાં આમ થોડુંક બોલાયું એક શબ્દ, પછી તરત મેં કીધું ના મેં તો હમણાં બહાર નીચે ખાઈ લીધું છે, હવે નથી ખાવાનું બરાબર. એમ કરીને એટલો ગુસ્સો પી ગયો. મારા ઘરના એ મારા છોકરા બહારથી આવ્યા ને એને કીધું તાર પપ્પા જ કંઈ બોલ્યા નહીં, બોલ. પણ હું અહીંથી આપણે અહીંયા તે દિવસે એક વિચાર લીધો હતો કે ભાઈ બને ત્યાં સુધી જતું કરવું એમ. અને એ આપણા વિચારોમાં અહીંયા આવીએ છીએ ને એના કારણે આવું બધું થાય છે. તો મેં પ્રયત્ન કર્યો એવો કે હવે પછી તે આપણે આ ધ્યાન રાખવું જોઈએ એમ બરાબર. અને આ તો ઉદાહરણ સ્વરૂપે ને આમ શું કે સાહેબ કે તમે હાજર લાવજો, સાચું બોલે ને ખોટું બોલો તમને, એટલે અમને ખબર પડે એમ બરાબર. બીજું સરે એવું કીધું હતું કે સ્ત્રીની સમજણ અને વિવેક એ ઘરને સ્વર્ગ બનાવે છે. દરેક ઘરની અંદર સ્ત્રી હોય છે, એ આપણું ઘર કેમ ચલાવવું, આપણે હાજર નથી તો મહેમાનોને આવકાર, કોઈ પણ પ્રકારે આપણા સંબંધીઓનો આવકાર, એ બધું સ્ત્રી ઉપર જ આધાર હોય છે. પુરુષ તો માત્ર આર્થિક ઉપાર્જન કરે છે, પણ ઘરને ચલાવવું એ સ્ત્રી એના કેન્દ્રમાં હોય છે. સ્ત્રી એ માણસને બદલે આપણે એને વસ્તુ સમજીએ છીએ, ત્યારથી સ્ત્રી અબળા બનતી ગઈ છે બરાબર. એટલે મહિલા શક્તિને હંમેશા આપણે પ્રોત્સાહન આપવું જોઈએ બરાબર. અને માનપૂર્વક અને આદરપૂર્વક એમનો સન્માન કરવો જોઈએ. અહીંયા ઘણા સમયથી આવીએ છીએ અને મને એટલી ખબર છે કે વિચારોમાં ખૂબ બધી તાકાત હોય છે. 2001ની અંદર સરના કહેવાથી હું મારા વિચારો પ્રગટ કરું છું. 2001માં હું સુરત આવ્યો. એ પહેલાં હું ટીવાય કરતો હતો ને ત્યારે મેં સ્કૂલ દોરેલી, આજે પણ મારા ઘેરે ગામડે દોરેલી છે કે મારે એવી સ્કૂલ બનાવી છે કે એકવાર લોકોને જોવા આવવું પડે. એ મને સપનું 2017માં મારું પૂરું થયું. પણ રોજે હું રિયલાઇઝ કરતો કે આવી સ્કૂલ મારી પોતાની હોય એમ. નોકરી તો કરતો જ તો બધે, ખૂબ સારા ચાન્સીસ મળ્યા, પણ મારી પોતાની હોય અને હું કહું એમ થતું હોય તો એ 2017માં મને એ પ્રાપ્ત થયું. બીજી જોગાનું જોગ વાત એવી હતી કે જે જગ્યાએ સ્કૂલ મારી બની બરાબર, તો હું 2014થી ત્યાં રોજે જાતો, હું ને મારો એક પાર્ટનર. અને એ જગ્યા ઉપર ઊભા રહીને એમ કહેતા આ જગ્યાવાળો મળી જાય ને તો અહીંયા કેવી બેસ્ટ સ્કૂલ થાય એમ. સંપર્ક નહોતો, આ બહુ રિયાલિટી છે. સંપર્ક બિલકુલ નહોતો. વાયા મારા એક મિત્ર હરેશભાઈ, હિમાંશુભાઈ થકી એનો સંપર્ક થઈ ગયો કુદરતી. સ્કૂલ બીજી જગ્યાએ બનાવી, પછી એણે કીધું કે આ જગ્યા આપણી છે. તો મેં કીધું 4 વર્ષથી તું આ ઝાડવા ઉપર નીચે આવીને એમ કહેતો કે આ માલિક મળી જાય તો બહુ સારું એમ. એટલે આ બધું જોગાનું જોગ હોય છે, એમાં વિચારોની અંદર તાકાત હોય છે. આપણે જેવું વિચારીએ ને એવું થઈ શકે છે બરાબર.
બીજો એક પ્રશ્ન એવો હતો, હમણાં આપણે પાટીદાર સમાજના મહિલા હોસ્ટેલના ઓપનિંગના આગલા દિવસે સાંજે હું ત્યાં બેઠો હતો ને સાહેબે અચાનક મને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન શેર નથી કરવાનો, પણ હું છેલ્લા 6-7 મહિનાથી વિચારતો હતો કે કાનજીભાઈ સાહેબ આ સવાલ મને કેદી પૂછે એમ, અને એનો પૂછવો જરૂરી હતો, બરાબર. તો એણે મને અચાનક પૂછ્યું, લક્કડ સાહેબ આ બાજુ આવો તો મારે તમને એક સવાલ કરવો. એણે કર્યો ને તો મને એમ ચાલું એને કેમ ખબર પડી કે હું આવું વિચારું છું કે એ મને સવાલ કરે. એટલે આ વિચારોની તાકાત હોય છે, અને એ મેં સાહેબને તેથી પ્રૂફ કરીને બતાવ્યું. સાહેબે કીધું કે આ તમે ત્યાં રજૂ કરજો, બરાબર. એટલે અહીંયા આવવાથી આપણા વિચારોમાં આપણામાં પોઝિટિવ થિંક, બરાબર, એટલે પોઝિટિવ ઓરા આપણામાં આવે છે. અને મને અહીંયા વિચાર રજૂ કરવા માટે અને મારા પોતાના અંગત વિચારોને રજૂ કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો આભાર. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. સારા અને સમાન વિચાર ધરાવતાવાળા લોકો વચ્ચે એક કુદરતી ટેલિપથી કનેક્શન જોડાતું હોય છે, અને એમનું જ આ સાહેબે ઉદાહરણ આપ્યું છે. ધીમે ધીમે બધાને આપણે જે આ વિચારો વાવવાની શરૂઆત કરી છે એના અનુભવો નાના નાના સ્વરૂપે આપણને સૌને થતા હોય છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. શિવ ખેરાએ ખૂબ સુંદર વાત કરી છે કે નવું નહીં, અલગ રીતે કરવાની જરૂર છે. જે લોકો રૂટીનથી કેટલાય વર્ષોથી કરતા હોય એનાથી કંઈક થોડું અલગ રીતે કરીએ તો પણ આપણે સારા એવા પંથે આગળ વધતા હોઈએ છીએ. બસ આ વાક્ય જેણે જેના જીવનમાં ઉતાર્યું છે એવા મહેમાનો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એમનું સન્માન કરવું છે. આપણી વચ્ચે બેચલર ડિગ્રી પ્રોડક્શનમાં કર્યું છે એવા શ્રી રાજેશભાઈ જે બોરડ ઉપસ્થિત છે, કે જેમણે L&Tમાં તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. સૌપ્રથમ આપણે એમનું વિશેષ સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે નૈનાબેન તથા દિનેશભાઈ ઠુમ્મરને હું વિનંતી કરીશ કે રાજેશભાઈ બોરડ જે અહીંયા પધાર્યા છે આપણે એમનું સન્માન કરીએ. સાથે ડૉક્ટર ચંદ્રેશભાઈ લુખીને પણ સજોડે પધારવા માટે વિનંતી કરીશ. અને રાજેશભાઈ બોરડ સહપરિવાર એટલે કે એના મમ્મી પપ્પા પણ ઉપસ્થિત થયા છે, એમના ધર્મપત્ની પણ ઉપસ્થિત થયા છે, તેમને બધાને સ્ટેજ ઉપર પધારવા, મમ્મી પપ્પા ઉપસ્થિત છે તેમને પણ વિનંતી કરીશ કે તેઓ આ સન્માનમાં જોડાશે. રાજેશભાઈ બોરડ કે જેઓ L&Tમાં ખૂબ સુંદર રીતે પોતાની ફરજ બજાવે છે. માત્ર આ ફરજ બજાવે છે એટલું નહીં, પરંતુ સેફ એન્જિનિયરિંગ એન્ડ ફેબ્રિકેશનના તેઓ ચીફ મેનેજિંગ ડાયરેક્ટર છે. અને એટલેથી વાત અટકતી નથી. આપણા જે સૈન્યમાં વજ્ર ટેન્ક જે આપણે બનાવીએ છીએ ને એમાં ફેબ્રિકેશનનું કામ આ રાજેશભાઈની કંપની દ્વારા થયું છે, એટલા માટે ખૂબ ગૌરવની વાત છે. આવા વ્યક્તિત્વ જ્યારે સમાજમાં નિખરતા હોય, અને વિશેષ તો જ્યારે કોઈ વ્યક્તિનું સન્માન થતું હોય અને એના મમ્મી પપ્પા સાથે હોય, ત્યારે જેટલું ગૌરવ અનુભવાય એટલું ઓછું છે. એકવાર જોરદાર તાળીઓથી રાજેશભાઈને અને એમના મમ્મી પપ્પાને, કે એમણે વિચારો થકી રાજેશભાઈનું આવું જ્યારે ઘડતર કર્યું છે ને, ત્યારે આવું વ્યક્તિત્વ આપણી સાથે મળી રહ્યું છે. જ્યારે આ 58મો ગુરુવાર આપણે આ સુંદર મજાના ભવનમાં બેસીને જે માણી રહ્યા છે ને, તે કેટલાય બધા દાતા ટ્રસ્ટીઓની દેન છે, એમનો સપોર્ટ છે. અને આ હારમાળા જે છે એ સતત ને સતત આગળ વધતી રહી છે. આપણા સમાજના ઉત્થાન માટેના કાર્યમાં આજે પણ એક નવા દાતા ટ્રસ્ટી 21 લાખ રૂપિયા લખાવીને આપણા સૌ યુવાનો માટે એક પ્રેરણાનું બન્યા છે. એવા મનોજભાઈ પરસોત્તમભાઈ બાબરિયાનું આપણે સન્માન કરવું છે. એમને સજોડે એમના ધર્મપત્ની કૃપાબેન પણ પધાર્યા છે, એમને સજોડે આપણે સન્માન કરવું છે. સાહેબને સ્ટેજના અગ્રીમ ભાગમાં પધારવા માટે વિનંતી કરીશ. એમનું સન્માન કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા અને જયશ્રીબેન તથા સાથે ભવાનભાઈને વિનંતી કરીશ કે આજે 21 લાખ રૂપિયા અર્પણ કરીને જેમણે આ સમાજમાં એક પ્રેરણારૂપ કાર્ય કર્યું છે, આપણા યુવાનોને દિશા અને ગતિ આપવાનું એક સુંદર મજાનું કાર્ય કર્યું છે, એવા મનોજભાઈ પરસોત્તમભાઈ બાબરિયા અને સાથે એમના ધર્મપત્ની કૃપાબેન મનોજભાઈ બાબરિયા બંનેનું જ્યારે સજોડે સન્માન થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. એવા જ અન્ય વ્યક્તિત્વ એટલે આપણા આ હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી એવા ગોવિંદભાઈ ક્યાડા રામકૃષ્ણ ડાયમંડમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. હું સન્માન કરવા માટે રાજુભાઈ ગૌદાની તથા કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ કે આપણા
દાતા ટ્રસ્ટી ગોવિંદભાઈ ક્યાડા, તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે, તો આપણે એમનું સજોડે સન્માન કરવું છે. જે કે પટેલ સાહેબ અને એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે તેઓ સાથે આ સન્માનમાં જોડાશે. એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવવું છે, કેમ કે કુદરતનો નિયમ છે, આપ્યું તેને અર્પણ. ઈશ્વરે આવા દાતાઓને ખૂબ આપ્યું છે, પરંતુ જે આપ્યું છે એનો તેઓ આ સમાજમાં અર્પણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે આ બંને મહાનુભાવને સજોડે સન્માન કરતાં આપણે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. એકવાર જોરદાર તાળીઓથી આપણા આ દાતા ટ્રસ્ટીને વધાવીએ. જેઓ પોતાના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાકાર કરી છે, એવા આપણા આ દાતા ટ્રસ્ટી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને સન્માનિત કરતાં આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. દરેક માણસનો એક ઓરા હોય છે, એની ઉંમર ગમે તેટલી હોય, બાળક હોય કે વયોવૃદ્ધ હોય, બસ એવો સુંદર મજાનો ઓરા જે આપણને અહીંયા સ્ટેજ ઉપર દેખાઈ રહ્યો છે. એમની ઉંમર છે તેમ છતાં યુવાન લાગી રહ્યા છે એવા નાથા બાપા દોંગા ગાધકડા ગામથી આપણે અહીંયા વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું પણ સન્માન કરવું છે. સૌજીભાઈ વેકરિયા તેમજ અરવિંદભાઈ ધડુકને વિનંતી કરીશ કે આપણા યુવાન લાગતા દાદાને આપણે જ્યારે આ થર્સે થોટમાં સન્માન કરવું છે ત્યારે પધારશો દાદા. એકવાર જોરદાર તાળીઓથી આ દાદાને વધાવીએ, કેમ કે આવા વ્યક્તિત્વથી જ, આવા વ્યક્તિત્વના આશીર્વાદથી જ આપણે સૌ જીવનમાં હંમેશા આગળ વધતા હોઈએ છીએ. બસ હવે જેમણે એ જ વસ્તુ પણ કંઈક અલગ રીતે કરી છે, ફેબ્રિકેશનના બિઝનેસની સાથે સાથે પોતે LNTમાં જોબ કરે છે અને વજ્ર ટેન્કમાં પણ તેમનો ફેબ્રિકેશનનો ખૂબ ફાળો છે, એવા રાજેશભાઈ બોરડને જ વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે. અને આપણે સૌ ખૂબ ધ્યાનથી એ વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે આપણો કાર્યક્રમ માત્ર અડધો કલાક માટે જ ચાલતો હોય છે. રાજેશભાઈ બોરડ. સર્વને પધારેલા મહેમાનશ્રીઓ, અહીં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ. અચ્છા, હું પહેલી વાર ભાષણ આપું છું. આ રીતના સામાજિક પ્રસંગ, ઉદ્બોધક પ્રસંગ મેં પહેલી વખત આપું છું, વિચારોનું વાવેતર. તો કદાચ ક્યાંય ભૂલ થાય તો માફ કરી દેજો, બરાબર? ઘરના માફ કરી શકે, બહારના કદાચ ના કરે. આપણે બધા ભેગા થયેલા ઘરના જ છે. સર્વને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. અહીં પધારેલા સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના સારા એવા વિચારકો અને મંચસ પર પધારેલા દાતાશ્રીઓ કે જેમણે પોતાને ઈશ્વરે જે કાંઈ અર્પણ કરેલું છે, પોતાની મૂડી છે, એમાંથી સમાજને અર્પણ કર્યું છે, તેવા દાતાશ્રીઓ માટે પણ એક તાલીઓ થઈ જશે કે જેના થકી આ સમાજનું જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર સારા એવા વિદ્યાર્થીઓ આવશે અને સમાજનું અને રાષ્ટ્રનું સારું નિર્માણ કરશે. અચ્છા, તો કાનજીભાઈ બાલાળા અને મારા મિત્ર દિનેશભાઈ ઠુમ્મરે મને કીધું કે રાજેશભાઈ તમે આવો અને એક તમારો કંઈક વિચાર રજૂ કરો. જોગાનું જોગ સાહેબે વાત કરી હમણાં કે એક ટેલિપથી થવી જોઈએ, ટેલિપથી થતી હોય છે. તો દિનેશભાઈ ઘણા સમયથી મને કહેતા કે રાજેશભાઈ તમે આવો ને કંઈક કહો. એટલે પછી ગયા ગુરુવારે આવ્યા ને તો એ કાનજીભાઈને વાત કરી, તો એમણે કીધું કે ઓકે રાજેશભાઈ આવો, તમે તમારો વિચાર રજૂ કરો. અને સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય ને એમાંની, તો મને એકચ્યુઅલી મારી ઈચ્છા હતી કે મા વિશે કંઈક કહેવાની. માતૃત્વ, એક સ્ત્રી શક્તિ કે જે શક્તિ વગર શિવ અધૂરા છે. આપણે નથી કહેતા શિવ અને શક્તિ, તો એ ટાઈપનો વિચાર મારો હતો. અને જોગાનો જો કાનજીભાઈ એ જ વિચારને અત્યારે ઊંડેથી ખેડ્યો છે, જેને કહેવાય ને હળ હાંક્યું છે. અચ્છા, અહીંયા જે પધારેલા છે ઘણા બધા વિચારકો છે, ઘણા સમયથી હાજર આવે છે. તો એમણે નાના નાના છોડવા વિચારના ઉગી ગયા હશે, કોઈના છોડ મોટા થયા હશે, તો એ પોતાના છોડને ખાતર આપી શકે, પાણી આપી શકે, બરાબર? અચ્છા, મારો જે વિચાર છે એની અંદર એવું છે કે સ્ત્રી એક શક્તિ છે. સાહેબે વાત કરી કે સ્ત્રી શક્તિ એવી છે કે સમાજની અંદર એક કેન્દ્ર બની ગયેલું છે. હું એવું કહીશ કે આટલા મારે 14 વર્ષનો LNTની અંદર અનુભવ છે. હજીરાની અંદર પહેલાં કોન્ટ્રાક્ટ એમ્પ્લોય હતો, પછી એમાંથી એક કોન્ટ્રાક્ટની અંદર ખબર છે બધાને, કારીગર હોય, મજૂર, એક એન્જિનિયર હતો. તો એન્જિનિયરિંગથી ડાયરેક્ટ નહોતો LNTમાં લાગેલો. પછી ધીમે ધીમે LNTની અંદર એમ્પ્લોય બન્યા, પછી મેનેજર થયા. કંપનીની અંદર 2011માં LNT છોડી દીધી. એક ઇન્સિડન્ટ બન્યો જીવનની અંદર, LNTમાં એક્સિડન્ટ. ત્યારે એવું થયું કે નાસીપાસ થઈ ગયા, શું થવું જોઈએ કરીને. પણ એક પ્રેરણા એ મળી કે નાસીપાસ નહીં થવું જોઈએ. જ્યારે જીવનની અંદર ક્યારેક તકલીફ આવે ને, એ તકલીફની અંદર જો તમને ક્યાંક ઇન્ચિંગ થઈ જાય અને ક્યાંક સોલ્યુશન મળી જાય, કંઈક એવો વિચાર મળી જાય કે જેના થકી તમે આગળ વધી શકો. તો મારા જીવનની અંદર આ વિચાર આવેલો હતો. મારા પિતાશ્રી જયરામભાઈ હાજર છે, દાદા બાપુજી, કે જેમણે મેં કીધું કે બાપુજી હવે મારે એક કંપની સ્થાપવી છે કે 150-200 માણસોને રોજગારી આપી શકીએ. એ કે કંઈ વાંધો નહીં,
પણ મારી એક શરત છે. મેં કીધું શું, બોલો ને. મને એક પણ માણસની રોજગારી, આવેલો માણસ હોય એની રોજગારી નહીં ચૂકવે ને તો કંપની ચાલુ કરતો નહીં. એટલે આપણે ત્યાં કોઈ માણસ કામ કરી ગયો તો એની રોજગારી આપવી જરૂરી છે. મેં કીધું ઓકે. આજે અમારા જીવનની અંદર જો એક સફળતાનું રહસ્ય હોય તો મારા બાપુજીએ આપેલો વિચાર હતો કે કોઈ પણની રોજગારી તમારી છીનવી નહીં શકાય. અને આજે એના થકી અમે અહીંયા ઊભા છીએ. L&Tની અંદર મને ગૌરવ છે કે ભારત દેશ અત્યારે જે ગતિએ વિકાસ કર્યો, તમે બધા જોવો જ છો કે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, DFCC કોરિડોર, બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે, બહુ બધા. અયોધ્યા રામ મંદિર. લાર્સન એન્ડ ટુબ્રો એક એવી કંપની છે કે કદાચ ઘણાને નહીં ખબર હોય, જરાક એક નાનો પરિચય આપી દો L&T કંપનીનો. કે L&T એવી મલ્ટીનેશનલ કંપની છે જે પહેલાં વિદેશની હતી, આજે ભારત દેશની છે અને LIC કંપનીની છે. એટલે તમે LICની અંદર જે કંઈ પણ નાખશો તે તમારું છે અને ભારત દેશનું છે. તો ભારત માટે ગૌરવશાળી કંપની L&T છે અને અમે એના સહભાગી પાર્ટનર છીએ. વજ્ર ટેન્ક જે બની છે આપણા દેશની, જે સુરક્ષાની પાંખોને મજબૂત કરવા માટે વજ્ર ટેન્કમાં અમે લોકો સપ્લાય કરીએ છીએ મટીરિયલ. અને આજે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલે છે આપણી સામે જ છે ઘણા દિવસોથી, તે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પણ ઇક્વિપમેન્ટ અમે લોકો સપ્લાય કરીએ છીએ. અને આની અંદરના જે વિચારો, ખરેખર કંપનીની વાત કરવા માટે નથી આવ્યો, પણ એક વિચાર હતો મારા ફાધરનો, સાથે સાથે એક નાના માણસનો વિચાર હતો. હું જ્યારે કંપનીમાં એમ્પ્લોય હતો ને ત્યારે એક કાંજીભાઈ, એક મજૂર, એક ટેકનિશિયન કારીગર હતા. એમણે મને એવું કીધેલું કે રાજેશભાઈ, તમે આ કંપની સ્થાપો છો તો આની અંદર તમે માણસોને જો સમયસર પગાર આપશો ને તો તમે વિજેતા બનશો. એ સમયે લોકો 25-30 તારીખે પગાર આપતા. મને કે 10 પહેલાં પગાર આપજો, તમે 100% વિજેતા બનશો, એની મારી ગેરંટી છે. આજે અમે 12 વર્ષથી કંપની ચલાવું છું, એક પણ દિવસ એવો નથી કે 10 તારીખ પહેલાં પગાર ના કર્યો. એનો માટે અમને ગૌરવ છે અને અમને જોઈએ ત્યારે માણસો મળી રહે છે. અચ્છા, હવે આપણે જે વિચાર, મૂળભૂત વિચાર કાનજીભાઈ જે ખેડેલો છે માતૃત્વ વિશેનો, એના વિશે થોડીક વાત કરીશ. એની અંદર એવું છે કે અત્યારે માં એક એવું પાત્ર છે, જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો દાતાશ્રીઓ તમારી સામે છે. આમાંથી બી ઘણા બધા દાતાઓ છે. બેઝિકલી માની વિશે એવું કહેવાય છે કે આપણે બધા એવું ગણીએ કે એક સ્ત્રી છે, એક શક્તિ છે, એને કંઈ ખબર ના પડે, મીન્સ અબલા ગણી શકીએ છીએ લોકો. પણ એ અબલા નથી, એ સબળા છે. જો એને તમે સમજી શકો તો. તમે એક સમયે ખાલી વિચાર કરો કે ઘરની અંદર 5 દિવસ આપણા ઘરમાં સ્ત્રી પાત્ર ના હોય અને સંપૂર્ણ પુરુષ પાત્ર હોય તો આપણું ઘર કેવું થઈ જાય. એક કલ્પના કરીએ ને, બરાબર ને? તો અચ્છા, તો માં છે તો માં બાળપણથી લઈને આપણો ઉછેર કરતી હોય, ભીનામાં પોતે સૂવે, સૂકામાં આપને સુવડાવે છે. અને મારું કહેવાનો એક મિનિંગ છે માં વિશેનો કે માં છે ને તે વિશ્વની સૌથી મોટી પ્લાનર છે. પ્લાનર એટલે કે એ એનું ઘડી શકે, એનું આયોજન કરી શકે. ગુજરાતીમાં આપણે કહીએ તો આયોજન કરી શકતો. વિશ્વની જો સૌથી મોટી કોઈ પ્લાનર હોય તો એ માં છે. એનું કારણ હું તમને કહું છું. જ્યારે આપણી માં, હું જોબ પર જતો ત્યારે મારી પત્ની હતી, તો એ મને રસોઈ બનાવીને આપે ટિફિનની અંદર. હજુ સુધી મારે એક પણ દિવસ એવો, તમારે કોઈ દિવસ એવો દિવસ આવ્યો કે જેની અંદર આપણા ઘર શાક સબ્જી લઈ ગયા, કોઈ પણ વસ્તુમાં નમક ના હોય એવું બન્યું ક્યારેય? મીઠું ના હોય એવું કોઈને બન્યું ક્યારેય વરસમાં? કે એકાદો કેસ, બરાબર છે. કોઈને એવું બન્યું કે હળદર વગરનું શાક બની ગયું? બન્યું ક્યારે આપને? ક્યારે એવું બન્યું કે જીરા વગરનું શાક બની ગયું? તો માં એક એવું પાત્ર છે, દરેક ઘરના દરેકે દરેક વસ્તુ. તો માં દરેકે દરેક વસ્તુનું માઇક્રો પ્લાનિંગ કરે છે, એક ઝીણવટપૂર્વકનું પ્લાનિંગ કરે છે. શાક, કાલે શું શાક બનાવવાનું છે એની તૈયારી આગલા દિવસે કરે છે. કઠોળ પલાળવું છે, ઝડપથી બાફાય એના માટે કઠોળ પલાળવાની તૈયારી રાતથી કરી લે છે. દહીંને મેળવવાનું તો રાતથી કરી લે છે. તો જો માં એક પ્લાનિંગ કરી શકતી હોય, અને આ પણ મારી માં, મારા બા અહીંયા હાજર છે, એ પોતે એક પણ ચોપડી ભણેલા નથી, પણ અત્યારની સ્ત્રીઓ સશક્ત છે, શિક્ષણ પોતે મેળવેલું છે. તો હું તો એમ કહું છું કે પુરુષો એના કરતાં પણ આગળ હોવા જોઈએ, કારણ કે પુરુષો તો બહાર રખડે છે સમાજની અંદર. તો સ્ત્રી જે છે પોતાનું કાર્ય, એક અભણમાં જો પોતાનું કાર્ય સંપૂર્ણતાથી, નિષ્પક્ષતાથી નિભાવી શકતી હોય તો પુરુષો કેમ ના નિભાવી શકે એ કાર્યને? એટલે મારું એવું કહેવું છે કાનજીભાઈ કે માં છે ને આખા વર્ષની અંદર મહેમાનોનું આગતા સ્વાગતા કરે છે, એમાં કોઈ પણ કમી નથી રાખતી. આપણી ઘરે કાંઈ પણ અચાનક આવી જાય, મહેમાન અચાનક આવે ને ઘણીવાર, તો પણ એનું પ્લાનિંગ ક્યારેય ઓછું નથી હોતું કે ભાઈ દૂધ છે, બધી વસ્તુ હાજર હોય છે. તો એ શક્તિ છે માં, કે પોતાનું કાંઈ પણ વસ્તુ ના ઘટવા દે. તમારી અંદર એ જે કાંઈ પણ પેરામીટર છે એનું સંપૂર્ણ પ્લાનિંગ કરીને જો ચાલતી હોય ને તો એ તત્વ છે માં. એટલે કહેવાય છે ને કે માં ઈ માં, બીજા બધા વગડાના
વાહ. અને મારું મેઇન ટાઇટલ હતું ગંજીભાઈ, કદાચ સ્પીચમાં થોડુંક આમ તેમ હોઈ શકે, માફ કરજો, કે વિશ્વની સૌથી કોઈ પ્લાનર હોય ને બેસ્ટ, તો એક સ્ત્રી છે. એક પત્ની સ્વરૂપે પણ હોઈ શકે છે, એક મા સ્વરૂપે પણ હોઈ શકે છે, એક દીકરી સ્વરૂપે પણ હોઈ શકે છે, એક દાદીમા સ્વરૂપે પણ હોઈ શકે છે. તો એક વિશ્વની એવી જનેતા અને એવી માને સત વંદન અને પ્રણામ, અને સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ આગળ વધે એવી મારી સૌને શુભેચ્છા. અને થોડુંક સ્વાસ્થ્ય વિશે વાત કરી લો, એકાદ મિનિટ. હા, ઓકે. અસ્તુ. જય હિન્દ. જય હિન્દ. આભાર સાહેબ. હવે જેવો આજે ઉદારતાથી 21 લાખ રૂપિયા લખાવીને દાતા ટ્રસ્ટી તરીકે જાહેર થયા છે, જેવો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને ઉજ્જૈનમાં કાલેશ્વર મંદિરનું જેમણે સમગ્ર ડેવલપમેન્ટ કર્યું છે, એવા મનોજભાઈ પરસોત્તમભાઈ બાબરિયાને જ વિનંતી કરવી છે કે આજના આ પ્રસંગે સંક્ષિપ્તમાં પોતાના વિચારો રજૂ કરશે. મનોજભાઈ. વંદે માતરમ. હવે એક તો પહેલાં આભાર તો કાનજીભાઈનો, અમારા પેલા ગોવિંદભાઈ ક્યાડા, બરાબર, અરવિંદભાઈનો, અમારા નાથા બાપા તો મને આવ્યા હતા ઇન્વિટેશન, અમારે લીગ હાલતી હતી ને ત્યારે, કે ભૂમિપૂજન હતું ને ત્યારે. પછી મારા માસિયાભાઈ ચતુરભાઈનો, કે જે આ સામાજિક કાર્ય જોડે જોડાયેલા છે, બરાબર, એમાં અમને સાથ આપવા બદલ જેણે અમને પ્રોત્સાહિત કર્યા, બરાબર, એ માટે કાનજીભાઈ, ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરાબર. એક જ્યારે મળ્યા અમે કાનજીભાઈને, કે કાંઈ નહીં, ક્યારે આપણે આ રીતે સ્ટેજ શેર નથી કરેલું, બરાબર, એટલે કે કાંઈ નહીં, 2 મિનિટ તમે તમારા વિચાર અથવા તો તમારો સંઘર્ષ કહેજો. એટલે મેં હું ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છું. 2008થી ગાંધી કોલેજમાં સુરતમાંથી જ પૂરું કરેલું. શરૂઆતમાં હવે આર્થિક સપોર્ટ તો આપણે આમ તો ખેડૂતના દીકરા ઘેર ખાવા પીવા સુખી હોય, બરાબર છે, પણ આર્થિક સપોર્ટ બીજો કોઈ ન હોય, બરાબર. પણ એક બિઝનેસ કરવો હતો, નોકરી કરવી નહોતી, બરાબર, એવો સંકલ્પ હતો. એટલે શરૂઆતમાં કે ભાઈ તો એના માટે શું કરવું, તો જોયું કે ભાઈ આપણું જે ડેવલપમેન્ટ, આપણું રાષ્ટ્ર ડેવલપમેન્ટ નથી થયું, બરાબર છે. એટલે આમાં બહુ સંભાવના રહેલી છે. ને પાછું એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, એટલે દૂરનું વિચાર્યું કે ભાઈ આમાં આપણે શરૂઆતમાં ભલે અમારે 1-2 ફટકા અમારે આવ્યા હતા, ઝીરો થઈ ગયા હતા, બરાબર, ઘેર સપોર્ટ હતો, એ બધો ઝીરો થઈ ગયો હતો. પણ કીધું આપણી સંભાવના આમાં જ છે, બરાબર. પછી બીજું કે જોખમ લેવું પડશે. પણ જોખમ કાનજીભાઈ એવું લીધું કે ભાઈ પૈસાનું, ગામમાંથી પૈસા વ્યાજે લઈને એવું નહીં, ભાઈ ગવર્મેન્ટમાં અધિકારીઓ જોડે સારા સંબંધો હતા, બરાબર છે. એટલે કામનું જોખમ લીધું, પણ પૈસાનું મેનેજમેન્ટ એ રીતે કર્યું કે ઘરના મારે લગભગ ક્યારેક પૈસા જ નથી નાખવા પડ્યા. મહિના 2 મહિનામાં તો હું પ્રોફિટ કરતો થઈ જતો જ્યારે કામ કરતો ત્યારે. ને બીજું કે આજે મારે એટલા કામનો અનુભવ હતો, એટલે વ્યવસાય કુશળતા એટલી હતી, બરાબર. એટલે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા. અત્યારે મારા હાથ ઉપર લગભગ 1500 કરોડના કામ છે. અત્યારે મેઇન વર્કમાં મારું જો તો આપણે સુરત ડુમસ ડેવલપમેન્ટ સી ફેસનું એ કામ મારી આગળ છે. પછી મહાકાલ કોરિડોર એ અમે પૂરો કરેલો. પછી દ્વારકા પાસે શિવરાજપુર બીચ છે, એ કામ અમારું અત્યારે એન્ડ ઉપર છે. પછી ધોળાવીરા કે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ, એ ડેવલપમેન્ટનું અમારું 200 કરોડનું કામ છે, બરાબર. એક બીજું બેટ દ્વારકા કામ રિજેક્ટ થયું પણ પાછું આવી જાય, એ 200 કરોડનું કામ છે, એ આખું ડેવલપ. એટલે અમારી માસ્ટરી ડેવલપમેન્ટમાં છે, બિલ્ડિંગ વર્કમાં છે. પછી વોટર સપ્લાયના અમે કામ ઘણા કરીએ છીએ, જે મારે ગુજરાત અને એમપીમાં ચાલે છે, એ છે. બીજું કે આ સ્ટેજ ઉપર આવતા એક કાનજીભાઈ, મારો સંકલ્પ રહે કે આપણી જોડે જોડાયેલો છું, તો એક જ્યારે જરૂર પડશે સંસ્થાને, ત્યારે એક મજબૂત સ્તંભ સાથે ઊભો રહે. અસ્તુ. આપ સૌનો આભાર. થેન્ક યુ. ખૂબ સુંદર નાના પાયેથી શરૂઆત કરીને આજે ક્યાં સુધી કંપનીને પહોંચાડી શકાય એનું ઉત્તમ ઉદાહરણ સાહેબે રજૂ કર્યું. બસ હવે દર ગુરુવારે આપણા મનોભૂમિની ખેતી આપણે કરીએ છીએ, અને આ સમૂહ ખેતીના મુખ્ય ખેડૂત અને આપણા પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને જ હવે વિનંતી કરીશ કે આ ગુરુવારની આપણી ખેતી રજૂ કરશે. સાહેબ. નમસ્કાર. કુદરતે માતા પિતાને નિમિત્ત બનાવ્યા અને આપણી માને માધ્યમ બનાવીને
આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. એટલે જ જનેતાને પહેલાં વંદન કરીએ છીએ. કુદરત પછીનું સૌથી નજીકનું પાત્ર હોય આપણા માટે તો એ માં છે, જનેતા છે, એને વંદન કરીએ છીએ. આજે આપણા મહેમાન આમ છે ને સ્ટેજ ઉપર આમ ગાધકડા ગામ એવું લાગે છે વાંસાવડને બાદ કરતાં. બધા મહેમાન ગાધકડાના છે રાજેશભાઈ સિવાય, તો જોરદાર તાળેથી ગાધકડાને આપણે વધારે. આપણી મૂળ વાત ખેડાણની હતી. ભૂમિ ઉપર વાવવું હોય તો કંઈક ખેડાણ કરવું પડે. આપણે અહીંયા એક ખેડાણ કરવા માટે, મનોભૂમિને વધુ ભેજવાળી બનાવવા માટે આપણે દર ગુરુવારે વિચારનું વાવેતર કરીએ છીએ. અને આજે 58મો થર્સડે થોટ છે. અને 58મા થર્સડે થોટમાં રાજેશભાઈ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા, જેઓ મૂળ વાંસાવડ ગામના છે. મને તો એટલે ગમેલું કે L&Tમાં જોબ કરતાં કરતાં એણે પોતાની કંપની શરૂ કરી, સેફ એન્જિનિયરિંગ એન્ડ ફેબ્રિકેશન. અને આજે જે વ્રજ ટેન્ક અને સિવિલ ડિફેન્સના કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે જાય છે આ રેલવે કોરિડોરમાં, અને એમાં L&Tની સાથે રહીને એમાં ફેબ્રિકેશનનું કામને સપ્લાય કરતા રાજેશભાઈ આપણા આજે ખૂબ મોટી પ્રેરણા સ્ત્રોત બન્યા છે કે આપણે શું બની શકીએ. બસ એ હંમેશા મા બાપ પ્રત્યેની લાગણીવાળા, જ્યાં તક મળે ત્યાં મા બાપને માટે હંમેશા ઊંચી આદર રાખતા હતા. એટલે આજે એ માતા પિતાને સાથે લાવ્યા અને આજે આપણા મહેમાન બની શક્યા હતા. બીજા મહેમાન આજે મનોજભાઈ અહીંયા ઉપસ્થિત છે. મનોજભાઈ, અમે ઉજ્જૈન ન ગયા હોય તો તમને આજે જોયા તો એના સર્જનહારના આજે દર્શન થયા અમને, એટલે અમે ખૂબ આજે આનંદ અનુભવીએ છીએ, તમારા માટે ગૌરવ લઈએ છીએ. આ મનોજભાઈ પર કૃપા ઘણી ભગવાનની, એટલે કૃપાબેનને સાથે પણ આજે અહીંયા ઉપસ્થિત. કૃપાબેન માટે જોરદાર તાળીથી આપણે બતાવીએ. વિચાર તો કરો, એક ડિપ્લોમા એન્જિનિયર માત્ર હોય તો એ પાણી છાંટવા સિવાય, મકાનનું ધ્યાન રાખવા સિવાય આગળ વધી ના શકે. પણ પોતાનું વિઝન હોય, મા બાપ પ્રત્યેની એક બહુ મોટી શ્રદ્ધાથી કામ કરતો હોય, એ વ્યક્તિમાં હંમેશા વિઝન ખુલતા હોય છે. અને રાજેશભાઈએ કેટલું બધું કામ કર્યું છે. એ ઉજ્જૈનનો કોરિડોર તો આપણે ચિત્ર જોઈએ ત્યારે ખબર પડે કે આનો કોન્ટ્રાક્ટર કેવું મોટું કામ કર્યું હશે. અહીંયા દ્વારકાના દરિયાકાંઠાનું આખું ડેવલપમેન્ટ કરી રહ્યા છે. અને મનોજભાઈનું પ્રત્યક્ષ કામ તો આપણે બધા જોશું જ્યારે ડુમસનો સી ફેસ ડેવલપ થશે ત્યારે. આવા મનોજભાઈ આજે આપણા અતિથિ છે, એનું આપણે વિશેષ ગૌરવ છે. અને એણે પોતાની જર્ની બહુ મુદ્દાસર આપણે ઘણી બધી કીધી. એમાંથી યુવાધનને પ્રેરણા લેવી જેવી છે કે આપણી ક્ષમતાની કોઈ લિમિટેશન નથી. તમે તમારી ક્ષમતાને ગમે એટલી મોટી કરી શકો, બસ મનમાં વિચાર હોય તો. એવા જ બીજા આપણા મહેમાન છે ગોવિંદભાઈ ક્યાડા, રામકૃષ્ણ ડાયમંડના. એનું ગામ પણ આમ ગાધકડા, પણ એની બાજુનું ગામ અત્યારે ગણેશગઢ છે ગોવિંદભાઈ ક્યાડાનું. ગોવિંદભાઈની કંપનીનું નામ રામકૃષ્ણ ડાયમંડ. એ પણ એટલા જ સરળ અને મૃદુભાષી. એને આ આપણા મનોજભાઈને ટ્રસ્ટી બનાવવા માટે એના ગામના નાતે એમણે વિનંતી કરી. હંમેશા આપણી સમાજ ભાવના અને સમાજની પ્રવૃત્તિને જેકેભાઈ હસ્તક ગોવિંદભાઈ હંમેશા સંપર્કમાં હોય એવા ઉમદા વિચારવાળા અને પટેલ સમાજના ટ્રસ્ટી ગોવિંદભાઈને આપણે જોરદાર તાળીથી વધાવીએ. એવી પાઘડી એટલે આમ આપણે ગામડું યાદ આવે. મેં અગાઉ કીધું તેમ નાથા બાપા ડોંગા એ એવું એક ગાંધીવાદી વિચારવાળું વ્યક્તિત્વ છે. એની તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી. સુરતમાં પટેલ સમાજની કોઈ પણ પ્રવૃત્તિને ઓનલાઈન હંમેશા જોનાર, ગામડે બેઠા બેઠા એક વ્યક્તિનું નામ લેવું હોય તો એ નાથા બાપા છે. એટલું નહીં, એની સાદગી ને સરળતા, આટલી ઉંમરે પણ એની પથારી એ જ સંકેલે છે. આટલી ઉંમરે પણ એના કપડાની ઇસ્ત્રી પોતે જ કરે છે. આવા ગાંધીવાદી વિચારવાળા નાથા બાપા આજે આપણા અતિથિ છે. ફરીવાર આપ સૌ ઘણા બધા ટ્રસ્ટીઓ, દિનેશભાઈનો આભાર, જેકેભાઈ તમારો આભાર. આવા સરસ મહેમાન
બધા જે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા રાજેશભાઈના મિત્ર આવ્યા છે, એને પણ અમે ખાસ યાદ કરીએ છીએ. ઉપસ્થિત સર્વો આવકારીએ છીએ અને આ બધાના મનમાં રહેલા રામને હું વંદન કરું છું. તમારા હૃદયમાં રહેલા ભગવાનને હું વંદન કરું છું. આજે નરેશભાઈ લક્કડે બહુ સરસ વાત કરી સ્ત્રીની, પણ નરેશભાઈ હું આવતો હતો ને ત્યાં નાનકડું બાળક આવેલું છે, 2 ભાઈઓ મમ્મી લઈને આવ્યા છે. એણે મને કહે મારા મનનો એક પ્રશ્ન છે. છોકરા ઊભા થયા તો ઊભા થયા, એના માટે જોરદાર તાળીઓ છે. એણે બાજુમાં ઊભા રાખીને મને પ્રશ્ન પૂછ્યો કે આ બધાય માત્ર મમ્મીની છોકરાઓ વાત કરે છે, પપ્પાનો કંઈ રોલ નથી. આ છોકરાનો સવાલ બહુ સારો છે. મેં દીકરાને એટલો જ જવાબ આપ્યો કે પપ્પાનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે મમ્મી જેટલો, પણ મમ્મી છે ને એ પાવર હાઉસ છે અને પપ્પા હેલોજન છે. એટલે બેયની જરૂર છે, પણ પાવર હાઉસને જો સાચવી લઈએ ને તો દુનિયા આપણે સામું જોઈ રહે એવા આપણે વ્યક્તિ બની શકીએ. એટલે મમ્મીની વાત આપણે વધારે કરીએ છીએ. બીજી એક વાત ચોક્કસ છે, આપણે નવા નવા વિચારો વાવવા હોય, એ વિચારોને આપણા જીવનમાં બરાબર અમલ કરવો હોય તો આપણે આપણી જાતને સમજવી પડે. આપણે આપણો ખુદનો પરિચય થવો જોઈએ. એટલે આવી નાની નાની વાતોનો અહીંયા આપણે વિચાર કરીએ છીએ. બહુ મોટી વાત એટલે નથી કરતા, કારણ કે માં છે ને એ આપણા વિચાર સાથે ડાયરેક્ટ જોડાયેલું વ્યક્તિત્વ છે. એટલે આપણે સ્ત્રીને વધારે મહત્ત્વ આપ્યું. ગયા વખતે જે મહેમાન હતા પારુલબેન, એનો રેકોર્ડ તો એટલે થયો, ગઈકાલે બપોરે એનો વિડીયો કાપીને સોશિયલ મીડિયામાં મૂક્યો. આ માત્ર 24 કલાક હજી પૂરા નથી થયા, 2.5 લાખ લોકોએ વિડીયો જોયો. મારા મુખ્ય વિચારને તો 10 ગણો ઓવરટેક કર્યો. એક મહિલાની આટલી તાકાત છે ને, લોકોને એની ઇફેક્ટ થાય છે, એટલું મારે તમને સમજાવવું હતું. નરેશભાઈએ બહુ સરસ વાત કરીને અહીંયા રજૂ થયા, એનો પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો. એમાં સૌથી મને જેનું ગમતું હોય તો આખા ઘરને 5 વાગે ઉઠી જવાનું. એના પપ્પા ને એના દાદા પણ એવું કહેતા કે સૂર્ય ઉગે એ પહેલાં બધાએ ઉઠી જવાનો. હું જીવું છું ત્યાં સુધી સૂર્ય ઉગે એ પહેલાં બધાએ ઉઠી જવું, એવો એનો નિયમ હતો. માતા પિતાનું કેટલું મોટું યોગદાન હોય છે. અને ઘણા એવું કે તમે વિચાર વાવો છો ક્યાંય ઉગે છે? પૂછી જો નરેશભાઈ અને વાઈફને, કાલે ઉગ્યો હતો કે ગુરુવાર ઉગ્યો હતો કે નહોતો ઉગ્યો? નરેશભાઈ બોલે છે ને એનામાં બહુ મોટી એનર્જી છે. એના મિત્રોને ખબર છે, મગજ તો ફાયર બ્રાન્ડ છે. પણ વિચારોના વાવેતર પછી મહિલાને સમજવાની જરૂર છે, સમજાવવાની નહીં. એ વિચાર એના મનમાં ઉગ્યો હતો ને, એટલે આખી ઢોકળાની થાળી ખોળામાં પડી તોય બેનને એણે કાંઈ ન કીધું. આ વિચાર ઉગ્યો કહેવાય કે ન કહેવાય? એટલે માતા પિતાનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. એક દાદાનો ને એક પપ્પાનો વિચાર વહેલું ઉઠી જવું. આજે સ્કૂલ આટલી બધી ચાલે છે એટલા માટે કે 6:30 તો નરેશભાઈ સ્કૂલે પહોંચી ગયા હોય છે. કોઈ આમાં આપણે કે 6:30 સ્થળે પહોંચી જનારા? ઉઠે છે 5 વાગે, એટલે વહેલું ઉઠે ને એનું ભાગ્ય પણ વહેલું ઉઠતું હોય છે. એ યાદ રાખવું જોઈએ. અને એટલે મમ્મી પપ્પાના આ વિચારો મને એના ખૂબ ગમ્યા કે પપ્પાએ વાવેલા વિચારો કેવડું મોટું કામ આખા પરિવાર માટે કરે છે. આપણા મમ્મી પપ્પાનું યોગદાન આપણે જીવનમાં ખૂબ છે, એનો અહેસાસ પળે પળે આપણને રહેવો જોઈએ. અને 2 ભાઈઓ હતા, 2 ભાઈઓ જુદા થતા હતા. એટલે ખબર છે 2 ભાઈઓને મમ્મી પપ્પાને રાખવા ન હોય તો કેટલી તકલીફ થાય. પછી બાગમાન ઘોડે વિચાર કર્યો, મોટો કે પપ્પાને હું રાખીશ અને નાના કે તારી મમ્મી. આ 2 ભાગ પડ્યા. એટલે મમ્મી તો બિચારી રડતી હતી, પણ બાપાની વેદનાથી એને બોલાવી ગયું, ગુબર અહીંયા આવો, તમારામાં જે હાડકાં છે ને 2 ભાઈમાં એ મારા છે અને લોહી છે ને તારી મમ્મીનું છે. હવે જો મને રાખવા હોય તો લોહી કાઢીને તારી મમ્મીને પાછું આપી દે, અને નાનાને કે તારી મમ્મી રાખવી છે ને એમાં હાડકાં મારા તારામાં છે, મને પાછા આપી દે. આ વાત વિજ્ઞાનની નહોતી,
પણ કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઊભું રહેવાની તાકાત એટલે હાડકાં છે એ પપ્પા આપતા હોય છે, અને જીવન અને મન છે ને એ માં આપતી હોય છે. આટલું બધું મહત્વ છે. અને આ મનની વાત આવીને 50મો થર્સડે થોટ આપણા ભાઈ ત્રિવેદીએ, જગદીશ ત્રિવેદીએ બહુ સરસ વાત કરેલી રાજેશભાઈ, કે બ્રેઇન અને માઇન્ડ બે વસ્તુ જુદી છે. બ્રેઇન એટલે મગજ, એ હાર્ડવેર છે, એ મગજ ઓપરેશન થાય. અને માઇન્ડ એટલે મન, એ સોફ્ટવેર છે, એ દેખાતું નથી, અદ્રશ્ય મનોભૂમિ છે. બ્રેઇન મગજ અને માઇન્ડ એટલે અદ્રશ્ય મનોભૂમિ છે. અને એને કેળવવાની વાત છે, એને ઉર્જા આપવાની વાત છે. આ મનને ઉર્જા આપવાની વાત છે. એની બહુ મોટી તાકાત છે. એનો અનુભવ તમને આપું. કોઈ પણ વસ્તુ હોય ને, જમીનમાં આપણે વાવવું હોય તો બીજ વાવવું પડે ને. પણ તમને બહુ સરસ ઉદાહરણ આપું. એક જ ખેતર હોય, નાથા બાપા ખેતીવાડીવાળા છે, એક જ ખેતર હોય, એને સરખું જ પાણી અપાતું હોય આખા ખેતરમાં, અને એમાં સરખું જ ખાતર અપાતું હોય, તો શેરડી મીઠો રસ આપે, લીંબુ ખાટો રસ આપે ને, લીમડો કડવો રસ આપે, મરચું તીખું આપે. જમીન અને પાણી એક હોય તોય આ સ્વાદ જુદો કેમ? ધરતી અને પાણી માત્ર પોષણ આપે, એનો ખરો સ્વાદ એના બીજમાં હોય છે. અને એ બીજ આપણી માએ આપેલું હોય છે. એટલે આપણે જુદા જુદા છીએ. આપણે છીએ. કુદરત તો પોષણ આપે, પણ આપણે કેવું બનવું એ વિચાર બીજમાં રહેલું છે. એટલે બીજની આવડી મોટી તાકાત છે, એ સમજવાનું છે. અને માનું મહત્ત્વ બહુ મોટું છે. હાર્ડવેર અને સોફ્ટવેર કોમ્પ્યુટરમાં આવ્યું એટલે આપણે સમજવું હેલું બની ગયું છે. હાર્ડવેર ભલે ભગવાને આપ્યું, પણ સોફ્ટવેર એ મન છે. અને કોઈ પણ કોમ્પ્યુટર લઈએ ને તો થોડુંક ઇનબિલ્ટ સોફ્ટવેર આવે, અને ઇનબિલ્ટ સોફ્ટવેર છે ને એ માનો વિચાર બીજ હોય છે. અને પછી એમાં નવા નવા વિચારો આપી અને આપણે એને વધુ પ્રફુલ્લિત કરતા હોય છે, વધુ એને આપણે સફળતા મેળવતા હોય છે. એટલે બહુ મોટી તાકાત આ મગજમાં છે, એ માએ આપેલી છે. અને હજુ માં આપણા વિચાર જોડે જોડાયેલી છે. હું વિજ્ઞાનની વાત કદાચ નહીં કરી શકું, હું સાયન્ટિસ્ટ નથી, દિનેશભાઈ જેવા સમજી શકે, પણ તમને બહુ આમ સામાન્ય નજરે સમજાઈ જાય કે માં ક્યાં છે. માં આપણામાં જીવે છે, માં આપણો સ્વભાવ છે, માં આપણી વાણી છે. આ બધાએ સમજવાની જરૂર છે. બે ભાઈ હોય, બે ભાઈ તો એક જ મા બાપના દીકરા હોય તો બે સરખા જ હોય ને, પણ એ બે ભાઈના સંતાનો સરખા હોતા નથી. તમે બહુ ઝીણી નજરે જોજો. બે ભાઈ હોય, બે સરખા હોય, પણ બે ભાઈના સંતાન, એક ભાઈના સંતાન હોશિયાર હોય તો બીજા ભાઈના સંતાન એટલા બધા હોશિયાર ન હોય. ભાંડડા બધા હોશિયાર હોય, પણ એક માના હોય એ. બીજા ભાઈના ઘરમાં બીજી એની પત્ની હતી, એના સંતાનો અલગ. તો સમજાય છે ને, બાળકોમાં જે હોશિયારી આવે છે, બાળકોમાં જે સમજણ આવે છે, એમાં માનું તત્વ વધારે જોડાયેલું છે. માં જ બાળકનો સ્વભાવ બને છે, માં જ બાળકનું વર્તન બને છે. આ જોડાયેલું સત્ય છે, એ આપણે સમજવું જોઈએ. એટલે આજે હું વિચાર નથી આપતો, આપણી જાતને, આપણા મનને વધુ સમજણ આપવા માટે હું માત્ર તમને જાણકારી આપું છું. ને એ વિચાર આજનો એ છે કે વ્યક્તિમાં જનેતા જીવે છે. દરેક વ્યક્તિમાં જનેતા જીવે છે, જે સ્વભાવમાં ને વર્તનમાં દેખાય છે. આ આપણી માં છે. ખ્યાલ આવો. દરેક વ્યક્તિમાં જનેતા જીવે છે. એ જનેતા ક્યાં દેખાય છે? આપણા સ્વભાવમાં દેખાય છે, આપણા વર્તનમાં દેખાય છે. આ માં આપણામાં જીવે છે. આ સમજવાની જરૂર છે. અને જનેતા સાથે જોડાયેલા બાળકમાં ઘડતર થતું હોય છે. જે બાળક ઘડાય છે ને, એ માના વિચાર બીજથી ઘડાય છે. આ પણ મહત્ત્વનું છે. ને એટલે જ બાળકનો જવાબ હું એટલે આપું છું કે બાળક માટે માં બહુ મહત્ત્વની બાબત છે. આજે જ પેપરમાં ન્યૂઝ છે, ભાસ્કરમાં લગભગ પહેલે પાને, કે કેરી ખડી જાય છે.
કેરી છે ને એ નાની હોય તો ખરી જાય છે. શું કરવા ખરી જાય છે? તો કે અતિશય તડકો પડે છે ને એટલે જે પાંદડા છે ને એ બરાબર પોષણ કેરીને આપતા શકતા નથી. ગરમીને કારણે પાંદડા પરનું પોષણ બળી જાય છે, એ કેરીને મળતું નથી ને એટલે કેરી ખરી જાય છે. આ પોષણ આપવા માટે, આ મનોજગતને પોષણ આપવા માટે આ વિચારનું વાવેતર આપણે કરીએ છીએ. જ્યાં સુધી આપણા મન ભીંજાયેલું નહીં હોય લાગણીથી ને ત્યાં સુધી આપણે બરાબર પોષણ નહીં આપી શકીએ. આ વિચારોનું વાવેતર આપણે એટલા માટે કરીએ છીએ. આપણા જીવનમાં કુદરતનું જેટલું મહત્ત્વ છે એટલું જ મા બાપનું મહત્ત્વ છે. એ આપણે ખાસ રાજેશભાઈના વિચારને આપણે પકડીએ તો બીજું એમ કહી શકાય કે કુદરત અને મા બાપ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ છે ને એ જ આપણને ઉર્જા આપે છે. આ યાદ રાખજો. કુદરત અને મા બાપ પ્રત્યેનો જે આપણામાં કૃતજ્ઞ ભાવ, કુદરતને કેમ કરી ભગવાન તું છે એ જ બરાબર છે, તું કરી સાચું, એવો જ કૃતજ્ઞ ભાવ મમ્મી પપ્પા માટે હોય તો આપણા મનને ઉર્જા આપે છે. આ ઉર્જાની વાત કરવા માટે આ મા બાપને આપણે વધુ કૃતજ્ઞ ભાવથી વ્યક્ત કરવા અને એના માટે કૃતજ્ઞ વ્યક્ત કરવા માટે વાત કરીએ છીએ. આજે ભાસ્કરમાં વાંચો એક સરસ વિચાર ભાવેશભાઈ છે સફળતાનો. સફળતા કોને કહેવાનો સરસ વિચાર છે કે સફળતા એટલે આપણા સામર્થ્યને સાર્થક કરવું, એ સફળતા છે. સફળતા એટલે આપણા સામર્થ્યને, આપણી જે તાકાત હોય એને સાર્થક કરવું, એ સફળતા છે. અને આપણામાં કેટલું સામર્થ્ય છે એનો આપણને અહેસાસ જ નથી. એટલું સામર્થ્ય છે અને એ ઉર્જાથી સામર્થ્ય આપણા મનમાં આવતું હોય છે. માણસો 3 પ્રકારના હોય. એક માણસ એવો છે કે એમાં સામર્થ્ય, ક્ષમતા છે ને એનો ઉપયોગ કરતા જ નથી. બીજો માણસ એવો છે એનામાં સામર્થ્ય, ક્ષમતા છે પણ એને ઉપયોગ કરવા માટે એને શક્યતા મળતી નથી, એટલે સામર્થ્યનો ઉપયોગ કરી નથી શકતો. એવાય ઘણા હશે, પણ ઘણા એવા છે કે એને સામર્થ્યની ખબર જ નથી. અને વિચારોનું વાવેતર, ઉર્જા મનને આપો, એ તમારા સામર્થ્યને બહાર કાઢશે. એ ઉર્જાવાળી વાત છે, આ વિચારવાળી વાત છે. વિચારની બહુ તાકાત છે એવું આપણે બધાએ વક્તાએ કીધું. આ મનોજભાઈ આટલું બધું, એક ડિપ્લોમા એન્જિનિયર વ્યક્તિએ આટલું બધું કરી શક્યા. એને ત્યાં કદાચ માસ્ટર ડિગ્રીવાળા નોકરી કરતા હશે. કેવડું મોટું એ સામર્થ્ય છે. આપણું સામર્થ્યને સાર્થક કરીએ એ જ ખરી સફળતા છે. એવું મજબૂતાઈથી પકડવાનું છે. આપણા વિચાર રોજ આપણને દોડાવે છે અને વિચાર રોજ આપણને પાછા પાડે છે. દ્રઢ સંકલ્પ હોય ને તો પડકારોને પહોંચી વળવાની તાકાત આપણામાં આવે, પણ જો ડરતા હોઈએ ને તો વિચારો જ આપણને પાછા વાળે કે આપણે નથી કરવું. એટલે છેલ્લી વાત એટલી છે કે આ મનોજગત, આ મન ભૂમિમાં રોપેલા વિચારો જ આપણા કાર્યને નિયંત્રિત કરે છે. મનમાં રોપેલા વિચારો જ આપણા કાર્યને નિયંત્રિત કરે છે. પોઝિટિવ ઉર્જા હોય તો આપણને દોડાવે છે, નેગેટિવ ઉર્જા હોય તો આપણને બેસાડી દે છે. નથી કરવું, આ નિયંત્રિત કરે છે આપણા વિચારો. ફરીવાર આ બધા હવે છે ને, આ 1 વર્ષ થયું, કદાચ અહીંયા વિચારો આપીએ છીએ એની ઉર્જા કેટલી તમને મળતી છે ખબર નથી, પણ હવે આપણા બધાની ઉર્જા અહીંયા આવે ને એ જ મળે છે. જે મંદિરમાં જઈએ અને મનને શાંતિ અને ઉર્જા મળે એવી ઉર્જા અહીંયા પ્રવેશ કરીએ ને ત્યારે મળે છે. એવા તમે બધા ઉર્જાવાન થયા છો, એનો મને વિશેષ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. બસ આ વિચારોની યુનિવર્સિટીમાં, વિચારોના મંદિરમાં આજે આટલું જ. આવતા ગુરુવારે સુધીમાં આપણે સૌ આપણા સામર્થ્યને પારખી સમર્થતા તરફ આગળ વધવાની જર્નીને આપણે પ્રયાણ કરાવીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.